ગાભણા પશુ હોય, ભેંસ ગાય ગમે તે ગાભણા હોય ખડાયા, તો એને આપણે મિત્રો ગોળ ખવડાવ્યો હોય ને તો એને વધારે પડતો ગરમ લાગી જાય છે. અને ગરમ લાગવાનું મિત્રો મેન કારણ એ છે કે જ્યારે વિયાતી તાળે 1-2 મહિનાની જેટલી વાર હોય ત્યારે એ આપણી ભેંસ ગરમી કાઢવાની શરૂઆત કરી છે. માતાજી પશુપાલન મિત્રો તથા ખેડૂત મિત્રોને બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હોય, કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય. અને તમારા બધાના સપોર્ટથી, ભાઈઓ તથા બહેનોના સપોર્ટથી આજે આપણી ચેનલમાં 300 ની આજુબાજુ સબસ્ક્રાઈબર થઈ ગયા. એ બદલ તમારા બધાનો દિલથી આભાર માનું છું. અને આગળ પણ આવો નવો સપોર્ટ આપતા રહેજો. ને મિત્રો માઇકમાં થોડોક અવાજ ઘોઘરો બોઘરો આવે તો થોડાક દિવસ, એટલે કે થોડાક દિવસ, ખાલી 15 થી 20 દિવસ ચલાવી લેજો. પછી આપણે આગળ જતા 2-2.5 નું માઇક લઈ લઈશું. અત્યારે આપણે ભાઈ મિત્રો એટલા બધા કઈ પૈસા છે નહીં માઇક લેવાના. એના માટે અત્યારે આપણે 250 રૂપિયાનું માઇક છે, એમાં ચલાવવું પડશે. પછી તમારા માટે મસ્ત અવાજ આવે એવું માઇક લઈ લે, કેમ કે તમે સારો એવો સપોર્ટ કરો છો. થોડાક દી મને મિત્રો એવું છે કે વિડીયો નથી બનાવવા, તમે કોઈ સપોર્ટ નથી કરતા, પણ તમે મિત્રો આ અઠવાડિયું કહું ને તો અઠવાડિયાથી તમે બહુ સારો એવો સપોર્ટ કરો છો. મેં પણ વિચાર્યું નહોતું આવો સપોર્ટ તમે કરશો, અને બહુ સારો એવો સપોર્ટ કરશો. તો આવો નવો સપોર્ટ કરજો. અને મિત્રો આજનો વિડીયો આપણે ટોપિક ઉપર બનાવવાનો છે કે પશુપાલનને ગોળ ખવડાવવાના ફાયદા શું, અને કયા પશુને ખવડાવવો જોઈએ, ગાભણાને, ખાલાને, કે પછી દૂધણાને કે ખડાયાને. બધું તમને ગોળ વિશે આ વિડીયોમાં માહિતી આપી દઈ. તો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવું પડશે, કેમ કે કરો છો એટલે કીધો મિત્રો. કરી નાખજો, ન કર્યું હોય તો, ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો આપણે પહેલી વાત એ કરીએ ને ગોળની, તો ગોળના ફાયદા કેટલા છે અને નુકસાન કેટલા છે. એટલે ગોળમાં મિત્રો ફાયદા છે આપણા પશુને, અને નુકસાન પણ બહુ મોટી થાય છે. કેવા મિત્રો, તમને પેલા નુકસાનની વાત કરું ને ગોળની, તો આપણે કેવા પશુને ગોળ ખવડાવ્યો હોય તો વધારે પડતું નુકસાન થાય. તો મિત્રો આપણા ગાભણા પશુ હોય, ભેંસ ગાય ગમે તે ગાભણા હોય ખડાયા, તો એને આપણે મિત્રો ગોળ ખવડાવ્યો હોય ને તો એને વધારે પડતો ગરમ લાગી જાય છે. અને ગરમ લાગવાનું મિત્રો મેન કારણ એ છે કે જ્યારે વિયાતી તાળે 1-2 મહિનાની જેટલી વાર હોય ત્યારે એ આપણી ભેંસ ગરમી કાઢવાની શરૂઆત કરી દે છે. એટલે આ મોટો પ્રોબ્લેમ મિત્રો ગોળનો આ છે પેલો. અને મિત્રો બીજો એક પાછો સાથે સાથે ફાયદો કહી દઉં તો આપણી ભેંસ મિત્રો તડકો બડકો હોય કે વધારે પડતો કંઈક ગરમ ખાઈ ગઈ હોય, ડુંગળી છે એવું કંઈક ખાઈ ગઈ હોય, ને ગાભણી ભેંસ હોય મિત્રો, ને પોદળામાં લોહી ને એવું આવતું હોય, ને આપણે ભેંસ ગાભણી હોય ને આપણને એમ થાય કે તરવાઈ જાય એમ છે, તો ગોળનો એક પાછો ફાયદો મિત્રો બહુ મોટો છે. એને તમે ગોળને ખાલી પાણીમાં નાખી દો ને તો ગોળ ટાઢો ગણાય. આમ ગરમ પાણીમાં ટાઢો, તો તમે એને પાઈ દીધો હોય ને 1-2 દિવસ, તો તમારી ભેંસ તરવાતા બસી જાય છે. એટલે આમ ઘણા ફાયદા પણ ગોળના છે. અને મિત્રો દૂધણા પશુની વાત કરીએ, તો આપણે દૂધણા પશુ હોય ને મિત્રો, તો એને તમે ગોળ ખવડાવ્યો હોય ને તો એનાથી તમારા પશુને વધારે પડતું દૂધ વધે છે. કેમ કે મારા અનુભવ પ્રમાણે પણ મિત્રો મેં તમને કીધું એટલું ખાલી તમારે ધ્યાન પણ રાખતું રહેવાનું કે નુકસાન પણ આમાં થાય છે. આવા પશુને ખવડાવવો જોઈએ, આવા ન ખવડાવવો જોઈએ. એટલે વિડીયો અંત સુધી જોજો તો તમને કોઈ મિત્રો નુકસાન ના થાય. અત્યારે જો મિત્રો વરસાદનો માહોલ બહુ જામી ગયો છે. થોડીક વાર પહેલા વરસાદ આવ્યો હતો, અને અત્યારે વરસાદ રહી ગયો છે, એટલે મેં પાછો વિડીયો ચાલુ કરી દીધો છે. નકર આજ વિડીયો આવત નહીં, પણ વરસાદ જો મસ્ત મજાનો રહી ગયો છે એટલે મેં ચાલુ. ને મિત્રો દૂધના માલને એ એક ફાયદો કે તમે એને ગોળ ખવડાવો ને રોજ, કેમ કે વિયાણા પછી મિત્રો તમારે એને 2-3 દિવસ પછી તમે ગોળ ખવડાવવાની શરૂઆત કરી દો ને તો તમારા પશુને દૂધ વધવાની શક્યતા વધી જાય છે. એકલો ગોળ ન ખવડાવે મિત્રો. આપણે લાપસીનું છે, પછી આપણે હવાવાળી ભેંસ હોય એટલે મિત્રો કંઈક ને કંઈક તો ભડકું ખાણ આવું બધું આપતા જ હોય. તો એની સાથે સાથે તમે 500-250 રોજ તમે ગોળ ખવડાવો તો આનાથી તમારે ધીમે ધીમે દૂધ મિત્રો બહુ વધી જાય છે. કેમ કે 2 લીટર કરતા હોય તો ધીમે ધીમે 2.5 લીટર, 3 લીટર આવી રીતે મિત્રો દૂધ વધે છે. એટલે દૂધ વધારવાના બહુ ફાયદો છે મિત્રો ગોળ. આમ ગોળ મિત્રો નુકસાન નથી કરતો, પણ મેં કીધું એમ કે ગાભણા પશુ હોય એને ખવડાવવું હોય તો પછી વધારે નુકસાન કરે. અને મિત્રો બીજું એ કે દૂધણાને ખવડાવીએ ને તો દૂધ વધે છે, અને લુખો ગોળ ન ખવડાવો, નકર પછી તમારે દૂધ છે ને ગરમી પછી આગળ જતા ફાટશે. એટલે મિત્રો બહુ નહીં લુખો ખવડાવવાનો. મેં કીધું એવી રીતે ખવડાવવાનો. થોડાક દિવસ ખવડાવશો તો તમારી ભેંસને નીરવ બીરાવ બધું એક નંબર ખવડાવશો ને એટલે મિત્રો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને મસ્ત મજાની ભેંસમાં દૂધ પણ વધતું સી જાય છે. તો બસ ગોળના વિશે મિત્રો આટલી માહિતી દેવાની હતી, કે ઘણા મિત્રોને ખબર નથી ગોળ નથી. મેં કીધું જરાક મિત્રોને માહિતી આપી દો ગોળ વિશે, કે ગોળના ફાયદા શું અને નુકસાન શું છે. તો આ મારા વિડીયોમાં તમને નુકસાન અને ફાયદા બધું સમજાઈ ગયું છે. ને આ ઉપર મિત્રો ચોક્કસપણું કરજો. પણ મેં કીધું એવા પશુને ખવડાવશો તો કે તમે મેં કીધું એ પ્રમાણે કરશો તો તમારે કોઈ જાતની પશુને નુકસાન નહીં થાય. ઘણા બધા ગોળના ફાયદા છે, અને દૂધ પણ ઘણું બધું વધશે એવી આશા કરું છું બધા મિત્રોને. અહીંયા સુધી વિડીયો જોવા બદલ બધાને દિલથી આભાર માનું છું. અને જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહેજો. અને મળીશું આવા નવા બીજા વિડીયો સાથે. તમે બહુ સારો સપોર્ટ કરો છો, તો આવો નવો સપોર્ટ આપતા રહેજો. જય માતાજી, બાય બાય.